પવિત્ર અને પુણ્યવંતી ભરતખંડની આ ધરતીમાં મનુષ્યનો જન્મ મળવો એ અતિશય દુર્લભ છે. 100 જન્મના પુણ્યને અંતે જ્યારે આ સ્થાનની અંદર ભગવાન આપણને મનુષ્ય બનવાનો મોકો આપે છે, ત્યારે એક મનુષ્ય તરીકેનું કર્તવ્ય શું હોય, એક ભગવાનના ભક્ત તરીકેની આપણી ફરજ શું હોય, એ આપણને આ ભાગવતની અંદર ભગવાન વ્યાસ નારાયણની કલમ શીખવાડે છે. ભાગવત આપણને જન્મતા શીખવાડે છે, જીવતા શીખવાડે છે, મરતા પણ શીખવાડે છે. તમામ સાંસારિક વ્યવહારિક રીતભાત પણ શીખવાડે છે અને મોક્ષનો જે અદ્ભુત માર્ગ તો એ પણ આપણને આ ભાગવત મહાપુરાણ વ્યાસ ભગવાનના શબ્દો એ બતાવે છે. ભાગવતજીનો 10મો સ્કંદ એટલે ભક્તિશાસ્ત્ર, અને 10મા સ્કંદની અંદર પણ જે ગોપીઓના પાત્રો છે એ ભક્તિની પરાકાષ્ઠા બતાવે છે. તમામ વ્રજની ગોપીઓ જેની ભગવાન છેડતી કરે, મજાક મશ્કરી કરે, એના ઘરની અંદર ચોરીઓ કરે. વૃંદાવનની અંદર ભગવાન ગાયો ચરાવતા હોય તો દાણ લીલા દ્વારા એના મટકાઓને ફોડે. માથે મૂકેલું દહીંનું મટકું હોય, ઝાડ ઉપર ચડીને પથ્થર મારે તો મટકું તો ફૂટે, પણ ગોપી વસ્ત્ર સહિત રસ બસ થઈ જાય. અને છતાંય પણ જેમ જેમ ભગવાન એને પરેશાન કરે તેમ તેમ એને પરમેશ્વરમાં ભક્તિ ભાવ અતિશય વધતો જાય. એનું જ નામ ભક્તિ છે. તમે ભગવાનની ભક્તિ કરો છો, કોઈ પણ કારણથી પરમાત્મા આપણી કસોટી કરે, આપણને કસે, તો ભગવાનમાં ભાવ વધતો જાય એને ભક્તિ કહેવાય. અને ભગવાનમાં કસોટી કરે ને ભાવ ઘટતો જાય એને સ્વાર્થ ને વેપાર કહેવાય. કારણ કે જ્યાં સુધી ભગવાને આપણું સારું રાખ્યું ત્યાં સુધી આપણે એને ભગવાન માનીને સીધે માર્ગે ચાલ્યા. તો તમને ખબર છે કે વર્ષની અંદર 2 પરીક્ષાઓ તો આપવી જ પડે, ઓછામાં ઓછી આપે તોય 2 પરીક્ષા તો દરેક વિદ્યાર્થીએ પાસ કરવી જ પડે. તો ઠાકોરજી આપણી ક્યારેય વર્ષમાં 2 પરીક્ષા નથી લેતા. જિંદગીમાં 1, 2, 3 કદાચ લેતા હોય, અને છતાંય એ પરીક્ષા પાસ કરવાની થાય ત્યારે આપણનો આ હૃદયની અંદર ડગમગાટ થઈ જાય કે ભગવાન હશે કે નહીં હોય. તો પરીક્ષા પાસ કર્યા વગર આગળના ધોરણમાં ક્યારેય પણ જવાતું નથી. ઘસાયા વગર ચમક ક્યારેય પણ કોઈ પણ વસ્તુમાં આવતી નથી. અત્યારે તો શાંતિ છે, પહેલાં તાંબા પિત્તળના વાસણો હતા, સરસ ઉટકીને મૂક્યા હોય ને તો પાછા વાતાવરણના કારણે એની જાતે કાળા થઈ જાય. તો અત્યારે તમે જેમ પહેલાં પાવડરમાં નાખીને પપલાવો છો એવું તે દાડે નહોતું ચાલતું. એને બરોબરના ઘસવા પડે. તે દિવસે કોઈ એવા લિક્વિડ કે બીજી ત્રીજી કોઈ જ વ્યવસ્થા નહોતી. માટી હોય કે પેલી રાખ હોય એ લઈ અને આપણા વડવાઓ એને ઘસતા. જેમ ઘસે એમ એ ઉજળું થાય, અને કાયમ ઘસાતું રહે તો ઉજળું ને ઉજળું જ રહે. તમે જોજો, અમુક તમે અભરાઈઓ સાફ કરતા તે કાળી કેમ થઈ જાય? કારણ કે એને ક્યારે ઉતારવામાં આવે? દિવાળી આવે ત્યારે. વર્ષમાં એક જ વખત હાથ ફરે એટલે એ કાળી થઈ જાય. જે વસ્તુને, જે વાસણને રોજ હાથ ફરે એ એવું ને એવું જ રે. તો ઠાકોરજી આપણને ક્યારેક ક્યારેક હાથ ફેરવે તોય આપણને પોસાતું નથી. કારણ કે ભગવાનને ખ્યાલ આવે કે આમ નામ એને સુખના દિવસો રાખીશ તો એને દુઃખનો અનુભવ ક્યારેય પણ નહીં થાય. કોઈ દુખિયાના દુઃખને પણ એ નહીં સમજી શકે. એટલે ભગવાન એકાદો ધક્કો આપણને મારે ને આપણને અનુભવ
થાય તો જ આપણું ઘડતર થાય. તો ગોપીઓને પરમેશ્વરની અંદર એટલો જબરજસ્ત વિશ્વાસ હતો. ગોપીઓને મૂકી અને ભગવાન ગોકુળ છોડીને મથુરા ગયા, દ્વારિકા ગયા. ગોપીઓએ કોઈ દિવસ નથી વિચાર્યું, નહીતર તમે જુઓ તો ભગવાન મથુરામાં 14 વર્ષ રહ્યા. તો ભગવાન હતા ત્યાં સુધી ગોપીઓના મટકા ફોડતા, એટલે માખણ વેચવા નહીં જતી હોય. પછી તો કંસના મર્યા પછી તો કાંઈ કર ભરવાનો કે એવું કાંઈ હતું નહીં, તો માખણ વેચવા ક્યાં જતી હોય? મથુરામાં જ જાય. ગોકુળમાં તો કોઈ લે નહીં. તો મથુરામાં માખણ વેચવા જાય તો ત્યાંથી ભગવાનનો રાજમહેલ કંઈ આઘો હોય? 14 વર્ષ મથુરામાં જ હતા. પણ ભગવાનની ઈચ્છા નહોતી ને ભગવાનને ના પાડી હતી. તો જે એરિયામાં ભગવાનનો રાજમહેલ હતો ને એ એરિયામાં ગોપીઓ એ બાજુ કોઈ દી સામુય નહોતી જોતી. આને કહેવાય ભગવાનની અનુવૃત્તિમાં રહેવું. બહુ જ અઘરું છે. અખંડ વૃત્તિ રાખવી બહુ સહેલી છે, પણ અનુવૃત્તિમાં રહેવું, ભગવાનના ગમતામાં રહેવું, એ કામ અતિશય કઠણ છે. અને એ કામ વ્રજની ગોપીઓએ કર્યું. એટલા માટે તો આ દશમ સ્કંદને ભક્તિ શાસ્ત્ર કહેવામાં આવે. એના જેવી ભક્તિ, એના જેવું સમર્પણ આ દુનિયામાં મળવું બહુ અશક્ય છે. અને એટલા માટે 14 વર્ષ અનેક પ્રકારના કષ્ટોને સહન કરનારા જે માતા પિતા, એને એમને મથુરામાં રોતા મૂકીને ગોકુળમાં રહ્યા. નહીતર કંસને મારવો ભગવાનને ડાબા હાથનો ખેલ. જેવી રીતે યોગમાયાને પકડી કંસે, એવી રીતે ઠાકોરજીને પકડ્યા હોત. યોગમાયા ટાપલી મારીને જતી રહીને ઠાકોરજી એક ટાપલી મારી હોત તો ભોંય ભેગો થઈ જાત, કામ બધા પૂરા થઈ જાત. ગોકુળ જવાની કાંઈ જરૂર નહોતી. પણ ગોકુળની અંદર વર્ષો સુધી ઋષિમુનિઓ સાધના કરીને ગોપીઓ રૂપે જન્મેલા અને વર્ષોથી ભગવાનની પ્રતીક્ષા કરતા. તો એને સુખી કરવા, એને એની ભક્તિ સાધનાનું ફળ દેવા પોતાના મા બાપને રડતા મૂકી અને 11 વર્ષ સુધી ભગવાન વ્રજમાં રહ્યા. અને એ વ્રજની લીલા એટલે ભક્તિશાસ્ત્ર. તો પરમાત્મા 5 વર્ષના થયા અને છેલ્લે એવું બન્યું કે ભગવાનને ખાંડણીયાની સાથે જ્યારે બાંધ્યા ત્યારે 2 મોટા મોટા તોતિંગ વૃક્ષો પડ્યા. ગોકુળની અંદર બધાએ વાતો કરવા માંડ્યા કે તું નંદરાયજીના કાંઈક પૂન, નહીતર એને ઘેર લાલાનો જન્મ થયો ને પછી એની માથે બહુ ઝાઝા વિઘન આવે છે. પેલા રાક્ષસી આવી, પછી ગાડું પડ્યું માથે, પછી પેલો વંટોળિયો આવ્યો તે એમાં લાલાને લઈ ગયા. આવા અનેક વિઘ્નો આવ્યા ને હમણાં તો કેવડા મોટા 2 ઝાડ પડતા પડતા એ બચી ગયો નંદરાયજીના પુણ્ય. આવી રીતે બધાએ વાતો કરે છે. મનમાં એમ થાય કે આના કરતાં તો આ ગોકુળ છોડી અને ક્યાંક બીજે જતા રહીએ તો સારું. આવી તમામ વ્રજવાસીઓ વાતો કરે છે. શુકાચાર્ય કહે છે કે હે રાજા, ગોપવૃદ્ધા મહોત્પાતા નાનો ભૂયા બૃહદ્વને નંદાદય સમાગમ્ય નંદાદય સમાગમ્ય વ્રજ કાર્યમ
સાંજના સમયે નંદરાયજી વગેરે વૃદ્ધ ગોવાળિયાઓ ભેગા મળી અને આવી ચર્ચા કરે છે. ત્યારે વ્રજના ઉપનંદ નામના એક વૃદ્ધ ગોવાળ હતા. એમણે નક્કી કર્યું કે આપણે ગોકુળ છોડી અને વૃંદાવનમાં જતા રહીએ, કારણ કે આ બાળકો મોટા થયા છે. અવારનવાર વ્રજની અંદર આવા ઉત્પાતો થતા રહે, આપણને વૃંદાવન બહુ દૂર પડી જાય. માટે વૃંદાવનની અંદર જો નિવાસ કરીને રહીએ તો નજીકમાં જ યમુનાજી, નજીકમાં જ ગિરિરાજ ગોવર્ધનની તળેટી, ગાયો ચરાય, વ્રજનું ધ્યાન પણ રહે. માટે ત્યાં રહેવા જઈએ તો કેમ થાય? બધા બહુ રાજી થયા. સર્વાનુમતે વાત મંજૂર થઈ અને બીજે જ દિવસે સવારે બધાએ ગાડાઓ તૈયાર કર્યા. તમામ ઘરની ગર્વક્રિયો હતી એ ગાડાની અંદર ભરી. નાના બાળકો હતા એને ખોળા બેસાડી, ગોપીઓ બધી પોતપોતાના ગાડામાં બેઠી. ભગવાન પણ માતા યશોદાની પાસે બેઠા, બલરામજી રોહિણી માતાની પાસે ખોળે બેઠા છે. જે ગાયો વગેરે હતું એ ગૌધનને આગળ ચલાવી મૂક્યું અને બધા જ ગોકુળ કહેતા વ્રજ છોડી અને વૃંદાવનની અંદર જઈને વ્રજ વસાવ્યું છે. વૃંદા અને જાલંધરની પવિત્ર કથા, જે વૃંદાના નામ ઉપરથી વૃંદાવન પડ્યું, ત્યાં પહેલાં તુલસીના છોડ ખૂબ જ હતા. અર્ધચંદ્ર આકારે વ્રજ વસાવ્યું. યમુનાજીનો કિનારો, વૃંદાવન, ગિરિરાજ ગોવર્ધન, આવું બધું જોઈ અને ભગવાન અને બલરામ તો અતિશય રાજી થયા. 5 વર્ષે પહેલા વહેલા ગોકુળની બહાર નીકળ્યા. ભગવાનની કુમાર લીલા પૂરી થઈ. એક દિવસ ભગવાન માતાને કહે છે કે માં, હવે તો અમે ઘણાય મોટા થઈ ગયા, માટે જો તમારી ઈચ્છા હોય તો અમારી જેવડા નાના નાના ગ્વાલબાલ મિત્રોને સાથે લઈ, દાઉજીને સાથે લઈ અને અહીંયા નજીકમાં યમુનાજીને કિનારે અમે વાછરડા ચરાવવા માટે જઈએ. માતા બહુ રાજી થયા કે મોટો થયો એટલે એની મેળે તોફાન બંધ થયા, એને પોતાની જવાબદારીનો ભાન થયું એટલે પ્રસન્ન થઈ અને માએ હા પાડી છે. ભગવાનને સરસ મજાની મોરલી બંસરી લાવી આપી છે. અને બીજે દિવસે સવારમાં શુભ ચોઘડિયામાં ભગવાન જ્યારે નાઈ ધોઈ ભોજન કરીને તૈયાર થયા અને પહેલા વહેલા, આહિરોનો ધંધો છે પશુપાલન, અને કોઈનું છોકરું પહેલું વહેલું ધંધામાં જ્યારે જોઈન્ટ થતું હોય ત્યારે જરાક શુકન મુહૂર્ત જોઈ અને જાતા હોય, એટલે માએ ભગવાનના બાલમાં, કપાળમાં ચાંદલો કરી દીધો કંકુનો અને દહીંને સાકર ચખાડ્યા, શુકન કરાવ્યું. બહાર જ્યારે જવું હોય ત્યારે દૂધ એને આપણે શુકન રૂપ નથી માનતા, પણ દહીંને શુકન રૂપ માનીએ છીએ. માતાએ સરસ ભગવાનને શણગાર સજાવ્યા અને માતા શીખવાડે છે કે હજી તમે નાના છો, આજે પહેલાં વહેલા જાઓ છો, તમે યમુનાજીનો કિનારો, યમુનાજીનું અગાધ જળ, આ બધું તમે જોયું નથી, માટે બહુ દૂર જાવું નહીં. વને વસંતી આવું કહા, વનમાં મોટા મોટા બાઘડાઓ રહેતા હોય અને તારી જેવડા નાના છોકરાને ખાઈ જાય, માટે લાલા દાઉજીનો તો તું કાંઈ માને એવો છો નહીં, પણ દૂર ક્યાંય જાવું નહીં, નજીકમાં વાછરડા ચરાવી અને સાંજે દિવસ આથમે ત્યાર પહેલાં પાછું આવી જવાનું. દાઉજીને પણ ભલામણ કરી અને બધાએ વ્રજથી થોડે દૂર વત્સો ચરાવવા માટે જાય. કારતક સુધી આઠમ, જેને ગોપાષ્ટમી કહેવામાં આવે છે, ભગવાન તે દિવસે પહેલા વહેલા વત્સપાલ બન્યા છે. ભગવાન વનમાં પધાર્યા. વાછરડાઓ તો એની રીતે સરસ મજાનો કૂણું કૂણું ઘાસ છે ગિરિરાજ ગોવર્ધનની તળેટીમાં, એમાં ચરે છે. ભગવાન બાળકોની સાથે રમે છે. બધા એને બાતા આપ્યા છે. એ બાતાઓને જમીનમાં થોડો ખાડો ગાળી અંદર મૂકીને માટી વાળી દીધી, નહીતર તો બીજા ખાઈ જાય. અને પછી બધા રમે. પરમાત્મા વેણો વગાડે છે. વનની અંદર મોટા મોટા બીલા, આમળા વગેરે ફળો હોય એ નીચે પડી ગયા હોય તો એ લઈ અને એકબીજાની સામે ફેંકે છે. એમને કંઈ રમવા માટે બોલની વ્યવસ્થા તો હતી નહીં, એટલે આ બધા દડા. ઘૂઘરી
ચરણારવિંદમાં જે ઝાંઝરી છે એ ઘૂઘરી ગમકે એટલે ભગવાન જોર જોરથી વૃંદાવનને ધરતી ઉપર પગલા માંડે છે. આખી ધરતી ધ્રુજે. કોઈ વળી વાછરડાની જેમ 4 પગે ચાલે, કોઈ દેડકાની જેમ ચાલે, કોઈ હંસ, મોર, કોયલ વગેરેના ટવકા સંભળાય તો સામા ટવકા કરે. આવી રીતે તમામ બાળકો વનની અંદર રમી રહ્યા છે. અને એ જ વખતે શુકાચાર્ય કહે છે કે હે રાજા, કદાચિદ યમુના તીરે વત્સાંચારયતો સ્વકૈ વયસ્યે કૃષ્ણ બલયોર વયસ્યે કૃષ્ણ બલયોર જિગાંસુર દૈત્ય આગમા જિગાંસુર દૈત્ય આગમા જિગાંસુર દૈત્ય આગમા જિગાંસુર દૈત્ય આગમા વયસ્યે કૃષ્ણ બલયોર જિગાંસુર દૈત્ય આગમા વયસ્યે કૃષ્ણ બલયોર જિગાંસુર દૈત્ય આગમા જિગાંસુર દૈત્ય આગમા જિગાંસુર દૈત્ય આગમા કદાચિદ યમુના તીરે વત્સાંચારતયો સ્વતે કદાચિદ યમુના તીરે વત્સાંચારયતો સ્વકે વત્સાંચારયતો સ્વકે વત્સાંચારયતો સ્વકે વયસ્યે કૃષ્ણ બલયોર જિગાંસુર દૈત્ય આગમા વયસ્યે કૃષ્ણ બલયોર જિગાંસુર દૈત્ય આગમા જિગાંસુર દૈત્ય આગમા જિગાંસુર દૈત્ય આગમા. પહેલો જ દિવસ છે. માતાએ શુકન કરાવ્યા, પણ કંસે અપશુકન કરાવ્યા. પહેલા જ દિવસે કંસે વત્સાસુર નામના દૈત્યને ભગવાનને મારવા માટે વૃંદાવનમાં મોકલ્યો છે. દૂરથી આવીને જોયું તો નાના નાના વાછરડાઓ ચરે છે, ગ્વાલબાલ મિત્રો રમે છે. એટલે આ દૈત્યને બીક લાગી, જેનાથી કંસ બીતો હોય એ કોઈ સામાન્ય તત્વ તો ન જ હોય એવું વિચારી અને વાછરડાનું રૂપ ધારણ કરીને જે વાછરડાઓ ચરે એની ભેગો ચરવા માંડ્યો. પરમાત્માનું ધ્યાન ગયું અને ચરતો ચરતો ધીમે ધીમે આમ ભગવાનની સામે ત્રાસી નજરે જોવા માંડ્યો. એટલે પરમાત્માને ખ્યાલ આવી ગયો કે આ દૈત્ય છે. અને ભગવાન ધીરે ધીરે એની પાસે ગયા. પાછળથી 2 પગ અને પૂંછડું એને એક હાથે પકડી ગોળ ગોળ ફેરવી અને વૃક્ષની સાથે પછાડતા ત્યાંને ત્યાં જ એનું પ્રાણ પંખેડું ઉડી ગયું. દેવાશ્ચ પરિસંતુષ્ટા બભુ પુષ્પવર્ષિણ. દેવતાઓએ હર્ષિત થઈ અને પુષ્પની વૃષ્ટિ કરી છે. આ બાજુ યશોદાને બપોરે ભગવાન વિના ભોજન ભાવ્યું નથી, કારણ કે કોઈ દિવસ ભગવાનને મૂકીને માં જમ્યા નથી. ગોપીઓ પણ પરમાત્માના વિના વ્યાકુળ બની સાંજ પડતા ભગવાન મિત્રોની સાથે વ્રજમાં પધાર્યા. સ્નાનાદિક કરાવી માતાએ ભોજન કરાવ્યું. ગોપીઓ પણ બહુ પ્રસન્ન થઈ દર્શન કરીને. રોજનો નિયમ, આખો દિવસ જે કાંઈ વનમાં બન્યું હોય એ સાંજે આવી અને ભગવાનને દાવજી માતાજીને કે તમામ જે વ્રજના બાળકોએ પોતપોતાની માતાઓને આ વાત કરે કે આજ આવું થયું. પહેલા જ દિવસે કહ્યું ગોપીઓને એના છોકરાઓએ કે આજ તો લાલાએ એક મોટો વાછરડો મારી નાખ્યો. શા માટે? તો કે એ વાછરડો એને મારવા માટે આવેલો, એની સામે આમ આંખો ફાડી ફાડીને જોયા કરતો. એટલે લાલાએ એના 2 પગ પકડીને ગોળ ગોળ ફેરવી અને એને મારી નાખ્યો. દાઉજીએ પણ આ વાત કરી છે. શુકાચાર્ય કહે છે કે રાજા, ભગવાને જે વત્સાસુરને માર્યો એ પૂર્વે મૂર દૈત્યનો પુત્ર પ્રમેલ હતો. બધા અસુરો પૂર્વ જન્મે કોણ હતા શાસ્ત્રોમાં લખાયું, ભાગવતમાં નથી પણ ગર્ગ સંહિતામાં આ વાત લખાયેલી છે કે પૂર્વે એ
મૂર દૈત્યનો પુત્ર પ્રમિલ કરીને હતો, વશિષ્ઠ મુનિના આશ્રમે આવ્યો. ત્યાં કામદુધા ગાય બાંધેલી. તો ગાયને જોતા એને મનમાં એમ થયું કે આ ગાય મારે લઈ જાવી છે. હવે આને અસુરને તો કોઈ ગાય આપે નહીં. એટલે માયાથી બ્રાહ્મણનો રૂપ ધારણ કરી ઋષિ આગળ આવીને પ્રાર્થના માંડો કરવા કે મુનિવર, મારે આ ગાય લઈ જાવી છે, મારે યજ્ઞ યાગાદિક કરવાની ઈચ્છા છે. વશિષ્ઠ મુનિ કાંઈ બોલે ત્યાર પહેલા દૈવી ગાય હતી એ ગાય બોલી કે તું ઋષિની ગાયને હરવા માટે બ્રાહ્મણ થયો છો ને, તું તો અસુર છો, માટે ઋષિ કાંઈ નહીં બોલે, પણ જા, મારો શાપ છે કે તું વાછરડો થઈ જા. એટલે તરત જ ઋષિની ક્ષમા માગી, ગાયની પરિક્રમા કરી. એ વખતે ઋષિએ એવું કહ્યું કે ગાયનું હરણ કરવા માટે, ગાયની ચોરી કરવા માટે તું આવેલો, માટે તારે વાછરડો તો થવું પડશે. પણ દ્વાપર કલિયુગની સંધિમાં પ્રગટેલા જે ભગવાન પહેલે જ દિવસે વૃંદાવનની પવિત્ર ધરતીમાં વાછરડા ચરાવતા હશે, ત્યાં તું વાછરડો બનીને જાઈશ ને એ પરમાત્માના હાથે તને મુક્તિ મળશે. આ રીતે ભગવાને વત્સાસુરને મુક્તિ આપી અને પૂર્વ જન્મનો જેટલા અસુરો એના હું તમને પૂર્વ જન્મ બતાવું. એમાં તમારે બરોબર ધ્યાન રાખીને સાંભળવાનું કે કારણ વગર કોઈ હેરાન થતા નથી. ક્યાંક ભગવાને આમ સર્વ પ્રકારે સુખિયા કર્યા હોય ને, તો આને સુખ ભાગ્યમાં લખ્યું ન હોય તો ગમે ત્યાં હાથ નાખે અને ગમે એના શાપના ભાગીદાર બને અને છેવટે સુખમાંથી એનું પતન થાય ને વર્ષોના વર્ષો સુધી પીડાઓ ભોગવે. આપણને ભગવાને સુખ આપ્યું હોય તો જરૂરથી ભોગવવું, પણ કોઈ સુખી હોય તો એ સુખીના જીવનમાં હાથ નાખવા ક્યારેય પણ જાવું નહીં. કોઈના સુખી સંસારમાં દિવાસળી પણ ક્યારેય પણ ચાંપવી નહીં. દિવાસળી ખાલી કાંઈ લાકડાની જ હોય એવું નહીં, ઘણાને જીભ પણ દિવાસળી જેવી જ હોય. ગમે એવા શબ્દો બોલે અને કોકના સારી રીતે ચાલતા ઘર, સંસાર, પરિવારના સંબંધો એને તોડાવતા હોય, ઈર્ષાળુ જેનું અંતકરણ હોય, તો આના કારણે માણસ હંમેશને માટે દુઃખી થયા કરતો હોય છે. શુકાચાર્ય કહે છે કે કાયમ પરમેશ્વર વનની અંદર વાછરડા ચરાવવા માટે જાય. એક વખત ભગવાન વનની અંદર વાછરડા ચરાવે, એમાં થોડો ઉનાળાનો તાપ એટલે વાછરડાને તૃષા લાગેલી. તો ભગવાન યમુનાજીને કિનારે વત્સોને પાણી પાવા માટે ગયા અને એ જ વખતે હે રાજા, સવૈ બકો નામ મહાનસુરો બકરૂપદ્રોગ આગત્ય સહસા કૃષ્ણમ તીક્ષ્ણ બકાસુર નામનો જે અસુર, એને ભગવાનને મારવા માટે કંસે મોકલ્યો છે, જે પૂતનાનો ભાઈ છે. 3 ભાઈ બહેન છે, અઘાસુર,
બકાસુર અને પૂતના ત્રણેય ઋષિમુનિઓ દ્વારા શાપિત હતા અને ત્રણેયને ભગવાન શ્રી કૃષ્ણચંદ્રના હાથે મુક્તિ મળનારી છે. તો બકાસુર બગલાનું રૂપ લઈ અને આવ્યો, પણ જોનારાને નાના બાળક જેવડો લાગે. આટલો મોટો બગલાનું રૂપ લઈ અને કિનારે ઉભેલો. ગ્વાલબાલ મિત્રો તો વાછરડાઓ પાણી પીતા હોય એટલે બાળકો ચંચળ આજુબાજુમાં ચારેક ઓર દોડે. એમાં એક ગોવાળની નજર ગયા બગલા ઉપર, એટલે ભગવાનને કહે છે કે લાલા, તારી જિંદગીમાં ન જોયો હોય એવો તને બગલો બતાવો ને. ભગવાન જ્યાં એ બાજુ આવ્યા ત્યાં તો મોઢું ફાડી અને પોતે ઉભેલો. ભગવાન જ્યાં કછોટો વાળી અને નજીક ગયા ત્યાં ચાંચમાં ભગવાનને લઈ લીધા અને ગળી ગયો. જેટલા ગ્વાલબાલ મિત્રો હતા એ તો બધા બેભાન થઈને ધરતી ઉપર ઢળી પડ્યા. બલરામજી તો ભગવાનના પ્રતાપને જાણે એટલે એને કાંઈ થયું નથી. ભગવાને એના શરીરમાં જઈ અને યોગ અગ્નિ ઉત્પન્ન કરતા તાળવું બળવા લાગ્યું. ભગવાનને બહાર પાછા કાઢી નાખ્યા અને ચાંચમાં પકડવા માટે જ્યાં દોડે, પરમાત્માએ કછોટો વાળી અને એને ચાંચના બે ભાગને બે હાથે પકડી અને આખે આખો ઊભો એને ચીરી નાખ્યો. દેવતાઓએ આકાશમાંથી દુદુંબે વાજા વગાડી અને પુષ્પની વૃષ્ટિ કરી છે. તમામ ગોવાળિયાઓને ભગવાને જીવતા કર્યા. બધાએ ઘેર જઈ અને બકાસુરના વધની વાત કરી છે. ત્યારે બધાએ વિચાર કરે કે આની માટે બહુ ગાત્યો આવતી એટલે તો આપણે ગોકુળ મૂકીને વૃંદાવનમાં આવ્યા, પણ આ તો રોજ નવું નવું કાંઈક થયા જ કરે. આજે બકાસુર હતો એ પૂર્વે હયગ્રીવનો પુત્ર ઉત્કલ હતો. ઝાંઝળી મુનિના આશ્રમે સિંધુ સાગરનો સંગમ ત્યાં આવી અને જાળ નાખીને દરિયામાંથી માછલા પકડતો. તમારું ધ્યાન ક્યાં છે? અહીંયા જ ને? કેમ બોલતા નથી? તમને કદાચ એમ થાય કે અમારું ધ્યાન અહીંયા છે તોય કેમ પૂછે છે, પણ ક્યાંક ધ્યાન ભંગ થયો હોય તો જ પૂછ્યું હોય. તમે આમ સીધા અમારી સામે જોઈને આમ બેઠા હો, અથવા તો તમને કદાચ જોતા હો ને છતાંય તમે સભા મંડપમાં ન હો તો એ તમારી આંખો બતાવે કે તમે ક્યાંક ગયા છો. બાકી અત્યારે ડિસ્ટર્બ કરવા કોઈ નથી આવ્યું તોય ડિસ્ટર્બ થઈ ગયા. થોડી વાર થઈ ગયા કે નહીં? સહેજ કંઈક આમ આગું પાછું થઈ જવાનું. તો સિંધુ સાગર સંગમ સમુદ્રમાં ઝાંઝળી મુનિ જ્યાં સાધના કરે છે ત્યાં બાજુમાં આ હયગ્રીવનો પુત્ર ઉત્કલ જે બકાસુર પૂર્વ જન્મે હતો તો એ જાળ નાખીને માછલા પકડવા માંડ્યો. હવે ઋષિનું હૃદય તો બહુ દયાળુ હોય એટલે મુનિ કહે છે કે અહીંયા મારે ઝૂંપડી છે ને આજુબાજુમાં ક્યાંય હિંસા કરીશ નહીં. તારે જવું હોય તો ગમે ત્યાં જઈને તારું કામ કર. પણ છતાં એક દિવસ બીજા દિવસે પાછો આવ્યો, વળી પાછો માંડ્યો માછલા પકડવા. અને એ વખતે ઋષિ ક્રોધિત થઈ હાથમાં જળ લઈને એની ઉપર ફેંક્યો કે મત્સ્યનું ભક્ષણ કરનારો એવો તું બગલો બની જા. અને આને બીક લાગી એટલે ઋષિની ક્ષમા માગી. ત્યારે ઋષિએ અનુગ્રહ કર્યો કે તારે બગલો તો બનવું પડશે, પણ જ્યારે ભગવાન યદુવંશની અંદર પ્રગટ થશે ને એ પરમાત્મા જ્યારે યમુના કિનારે ગાયો ચરાવતા હશે ત્યારે તું આ બગલાના વેશમાં ત્યાં જઈશ અને ભગવાનનો પવિત્ર શ્રી વિગ્રહ એ તારા શરીરમાં જ્યારે આવશે ને એનો સ્પર્શ જ્યારે તને થશે ત્યારે તને મુક્તિ મળશે. તો આજ ભગવાને બકાસુરને મુક્તિ આપી છે. શુકાચાર્ય કહે છે કે હે રાજા, વનની અંદર વાછરડા ચરાવતા ભગવાન ચણોઠીની માળાઓ, મણી અને સુવર્ણની માળાઓ તો માતાજી પહેરાવે, પણ ભગવાનને એવું બધું બહુ ગમતું નથી. પાંદડા હોય, ફૂલ હોય, મોરપીંછ હોય, એના શણગારો ભગવાન કરે છે. અને વનની અંદર ગાયો ચરે એ વખતે અઘાસુર નામનો અસુર અજગરનો રૂપ લઈને આવ્યો. આના પછી કાંઈ બહુ વર્ણન કરવા નથી, આપણને ખબર જ હોય કે અજગર કેવો હોય. ભગવાન અને ગ્વાલબાલ મિત્રો નદીને કિનારે ગયા. વત્સોને પાણી પાવા માટે ગ્વાલબાલ મિત્રોની નજર ગઈ, પણ જાણે પર્વતની ગુફા હોય ને એવું મોઢું ફાડીને સૂતેલો, બહુ મોટી જીભ બહાર કાઢેલી, જાણે કે પોચો ગાલીચો પાથરેલો રોડ હોય ને એવું લાગે.